કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આપણે 12મું ચેપ્ટર શરૂ કર્યું છે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એમાં આપણે થિયરી શીખ્યા, સૂત્રો. સૌથી પહેલું સૂત્ર હતું વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે 2πr. બીજું સૂત્ર આપણે મેળવ્યું, લખ્યું હતું વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર થશે πr². બરાબર. ત્રીજું સૂત્ર આપણે મેળવ્યું હતું કે પરિભ્રમણની સંખ્યા બરાબર અંતરના છેદમાં પરિઘ. પછી આપણે એકમની વાત કરી કે મિલીમીટર છે તો 10 મિલીમીટરે 1 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટરે 1 મીટર, 1000 મીટર ત્યારે 1 કિલોમીટર. બરાબર. આ આપણે વાત કરી. 3 દાખલા સોલ્વ કર્યા હતા 12.1માં. હવે આપણે 12.1માં ચોથો દાખલો ગણીએ. હવે અહીંયા આપણને 5 એક સોનેરી રંગનું વર્તુળ, એની બહાર લાલ રંગનું વર્તુળ, એની બહાર ભૂરા રંગનું વર્તુળ, એની બહાર કાળા રંગનું વર્તુળ અને એની બહાર સફેદ રંગનું વર્તુળ. આવા આપણને અલગ અલગ 5 વર્તુળ આપેલા છે. અને આપણને એમ કીધું છે કે સોનેરી જે છે વર્તુળ એનો વ્યાસ 21 સેમી છે. બરાબર. જ્યાં સોનેરી છે એનો વ્યાસ આપ્યો છે 21 સેમી. એટલે આપણે એની ત્રિજ્યા લખીએ સોનેરીની. સોનેરી રંગ માટે આપણે ત્રિજ્યા લખીએ. પહેલા વર્તુળ માટે આપણે ત્રિજ્યા R1 કહી દઈએ તો 21/2 એટલે એ થશે 10.5 સેમી. બરાબર. આ પહેલા વર્તુળની ત્રિજ્યા, એને કહીએ છીએ આપણે R1. હવે દરેક વિભાગની પહોળાઈ 10.5 છે. જે દરેક વિભાગ છે, દરેક વિભાગ આ જે વધતો જાય એ 10.5 એટલે આ બીજો વિભાગ લ્યો તો 2 આવ્યા, એના પછી આગળ લ્યો તો 3 આવે, એના પછી આગળ લ્યો એટલે 4 આવે, એનાથી આગળ જઈએ તો 5 આવે. તો દરેક વિભાગ છે એ 10.5 વધતો જશે. બરાબર. તો આપણે પહેલાં બધા માટે ત્રિજ્યા લખી લઈએ. તો સોનેરી રંગ છે એના માટે ત્રિજ્યા 10.5. સોનેરી પછી છે બીજું છે લાલ. બરાબર. તો લાલ રંગનું જે વર્તુળ છે એની ત્રિજ્યાને આપણે R2 કહીએ લાલ રંગ માટે. આ બીજું. તો એની ત્રિજ્યા છે પહેલાંની ત્રિજ્યા 10.5 પ્લસ બીજું 10.5 વધશે એટલે એની ત્રિજ્યા થશે 21 સેમી. બરાબર. બધાની 10.5 વધતી જશે. તો પહેલું સોનેરી, એના પછી લાલ, એના પછી ભૂરું. તો ભૂરા રંગ માટે આપણે લેશું, એની ત્રિજ્યા થશે 3 વખત 10.5. બરાબર. 10.5 પ્લસ 10.5 પ્લસ 10.5 એટલે આ સાથે 10, 20, 30, 31.5. એના પછી ભૂરા પછી છે કાળું. તો કાળા રંગ માટે એની ત્રિજ્યા છે એ 10.5 4 વખત આવશે. બરાબર. તો 10.5 એવું કેટલી વખત આવશે? 4 વખત. તો 10 4 40, 4 5 20, એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 2 એટલે એ થશે 42. અથવા તો આ 31.5 છે પ્લસ કરી નાખવાનું 10.5. બધામાં 10.5 વધારતા જાઓ. કાળા પછી છે સફેદ. બરાબર. તો સફેદ માટે R5 તો 42 પ્લસ 10.5 એટલે 42 ને 10 52 એ થશે 52.5 સેમી. બરાબર. તો મેં બધામાં અલગ અલગ રીતે લખ્યું છે. આપણે બધી રીત લખતા આવડે. પહેલા માટે વ્યાસ કરતાં અડધું લખ્યું, બીજામાં 2 વખત હતું બીજી ત્રિજ્યા R2 2 વખત તો 10.5 પ્લસ 10.5. ત્રીજું વર્તુળ હોય 1, 2 ને 3. બરાબર. તો ભૂરા માટે 10.5 3 વખત એટલે 31.5. પછી કાળું 1, 2, 3 ને 4. કાળું R4 10.5 ગુણાકારમાં 4
એટલે એ થશે 42 સેમી, બરાબર. એના પછી સફેદ છે R5, 5 વર્તુળ, 1 2 3 4 5, બધામાં 10.5 વધારતા જશું. તો મેં એમ લખ્યું છે કે 4 વખત ત્રિજ્યા કરો એટલે 42 થાય 4 વર્તુળની, પ્લસ 1 વખત 10.5 ઉમેરશું એટલે 52.5, બરાબર. હવે આપણે એમ કીધું છે કે પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. પ્રત્યેક ભાગ આપણી પાસે 5 ભાગ છે. એક વર્તુળ, પછી બીજો ભાગ આ લાલ, એના પછી ભૂરો, એના પછી કાળો, એના પછી સફેદ. આ 5 ભાગની પહોળાઈ એનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. તો પહેલા વર્તુળથી આપણે શરૂ કરીએ. પહેલું છે સોનેરી રંગ, બરાબર. તો સોનેરી રંગના ભાગનું ક્ષેત્રફળ, તો એનું ક્ષેત્રફળ થશે પાઈ R1 સ્ક્વેર. પહેલા માટે ત્રિજ્યા R1 છે, બરાબર. તો આ પાઈ R1 છે આપણી પાસે 10.5 એનો વર્ગ. હવે આમાં ઘણી ગણતરીઓ છે એ સીધી થઈ જતી હોય છે. તો આ પાઈ 10.5નો વર્ગ, તો 5નો વર્ગ એટલે 25, છેલ્લે 5 હોય ત્યારે જ આ રીતનો ઉપયોગ કરવાનો છે. 5નો વર્ગ 25 પોઈન્ટ 10 છે 10, એને એના પછીની સંખ્યા એ ગુણવાનું. તો 10 પછી આવે 11, તો 11 ગુણાકારમાં 10 એટલે એ કેટલા થઈ ગયા 110, બરાબર. એટલે આનો વર્ગ થશે 110.25, બરાબર. કઈ રીતે કરવાનું છે? છેલ્લે 5 હોય તો 5નો વર્ગ 25, 10 એના પછીની સંખ્યા 11, તો 11 10 110. હવે પાઈની કિંમત આપણે મૂકી દઈએ 22/7. આ પોઈન્ટ કાઢી નાખશું, એના છેદમાં કેટલા 100, બરાબર. હવે આનો આપણે 7 વડે ભાગાકાર કરીએ અથવા 25 વડે ઉડાડી દઈએ. એના કરતાં 7થી ઉડાડીએ એ વધારે સહેલું પડે, કારણ કે 100 હોય તો સીધું 2 આંકડા પછી પોઈન્ટ મૂકવા થાય, બરાબર. હવે બીજી વાત, આપણને એમ ખબર છે કે એક વર્તુળ પછી બીજું વર્તુળ છે, તો બીજા વર્તુળનું ક્ષેત્રફળ આવશે, બરાબર. તો આમાં આપણે એવું પણ કરી શકીએ કે પાઈની કિંમત છે પહેલા વર્તુળ માટે મૂકીએ, પછી દરેક માટે મૂકવી જરૂરી નથી. ચાલો પહેલાં આપણે આને 7 વડે ભાગાકાર કરીએ. જો આને 7 વડે આપણે ઉડાડશું તો 7 એકુ 7, કેટલા વધશે 4, 0, 7 5 35, કેટલા વધશે 5, 2, બરાબર. 7 7 49, 3 35, 7 5 35, બરાબર. તો આપણને મળશે 1575. હવે 1575 એને ગુણ્યા 22/100. જો દરેક ગુણાકાર હું તમને અહીં બાજુમાં બતાવીશ તો આ સમય છે એ બહુ વધી જાય, એટલે આવી ગણતરીઓ છે એ હું સીધી લખું છું, પણ તમને ખબર છે કેમ કરવાનું છે. 1575, બરાબર, એને ગુણ્યા કેટલા કરી નાખો 22, અથવા તો એને બેને આને 1575 ને 100 એને બેને 25 25 વડે ઉડાડી શકો, બરાબર. તો હું પહેલાંનો જવાબ લખું છું કે 346.50, 346.50, બરાબર. એટલા આપણી પાસે એકમ સેન્ટીમીટર છે, એટલે એ થશે એટલા સેન્ટીમીટર સ્ક્વેર. હાલો, આ આપણને મળ્યું પહેલા ભાગનું ક્ષેત્રફળ. પહેલો ભાગ એટલે સોનેરી, કારણ કે 5 ભાગ છે, 5એની આવી ગણતરી દર્શાવીએ તો બહુ સમય વધી જાય. તમને ખબર છે નાની ગણતરી શું છે. પછી આપણે બીજો ભાગ છે એ લાલ રંગ છે. તો જો આ લાલ રંગનું વર્તુળ, બરાબર, એના ક્ષેત્રફળ લઈ અને એમાંથી આપણે લાલની અંદર છે સોનેરી રંગ છે, આ આપણે એમાંથી બાદ કરવું પડે, એટલે આપણે આ ભાગની લંબાઈ મળી ગઈ, બરાબર. તો બીજો ભાગ છે એટલે કે લાલ રંગનું ક્ષેત્રફળ આ જોતું છે. તો લાલ બીજું વર્તુળ છે, બીજા વર્તુળનું ત્રિજ્યા છે 21, તો એનું ક્ષેત્રફળ એટલે πr² R2, એમાંથી
આ લાલ રંગનું ક્ષેત્રફળ એમાંથી આ નાનું વર્તુળ કાઢી લઈએ. નાનું એટલે અંદર હતું સોનેરી πr1². બરાબર. તો ફરીથી ધ્યાન રાખજો, જે વર્તુળ જોઈએ છે લાલ રંગનું વર્તુળ છે, આ લાલ રંગનું વર્તુળ, આનું ક્ષેત્રફળ આપણે પહેલાં લીધું πr². પણ આપણે લાલ રંગનો પટ્ટો છે એ જ જોઈએ છે ને, અંદર તો આ સોનેરી છે. તો આ સોનેરી રંગવાળું વર્તુળ છે જેની ત્રિજ્યા r1 છે, એને આપણે એમાંથી બાદ કર્યું. બરાબર. તો આમાંથી આપણે પાઈ સામાન્ય લઈ લઈએ. r2². r2 બરાબર છે 21. 21નો વર્ગ. r1 બરાબર છે 10.5 એનો વર્ગ. તો આ થશે પાઈ. 21નો વર્ગ એટલે 441. 10.5નો વર્ગ અહીંયા કર્યો તો આપણે 110.25. બરાબર. હવે પાઈની કિંમત 22/7. 441 માઇનસ 110.5. બરાબર. એટલે એ થશે 330.75. 330.75. બરાબર. મેં બાદ બાકી સીધી કરીને અહીંયા લખી છે. હવે પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં કેટલા આવશે? 100. તો એની ગણતરી કરીએ આપણે. એ થશે 1039. 1039.5 એટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. આ મળશે આપણને લાલ રંગનું ક્ષેત્રફળ. આ જે લાલ રંગ દેખાય છે, આ લાલ રંગ ધરાવતા ભાગનું ક્ષેત્રફળ. પહેલાં આખું વર્તુળ લીધું, એમાંથી અંદરનું સોનેરી રંગને આપણે શું કરી દીધું? બાદ. બરાબર. એની આગળ ત્રીજું છે એ છે ભૂરા રંગનું આપણી પાસે. બરાબર. તો ભૂરા રંગનું ક્ષેત્રફળ જોઈએ છે. ભૂરા રંગનું ક્ષેત્રફળ આ. તો આપણે એમાં પાછું એ જ કરશું કે આખા ભૂરા રંગનું ક્ષેત્રફળ લઈએ તો પહેલું, બીજું ને ત્રીજું વર્તુળ. ત્રીજું એટલે એની ત્રિજ્યા થશે πr², 3. એમાંથી ભૂરાની અંદરનું વર્તુળ આવે લાલ. તો લાલ રંગનું ક્ષેત્રફળ છે આખું, એને આપણે શું કરી દઈશું? બાદ. તો લાલ રંગ માટે ત્રિજ્યા હતી r2. તો πr2². બરાબર. ફરી પાછું એ જ રીતે બેમાંથી આપણે પાઈ કોમન લઈ લઈએ. r3 બરાબર છે 31.5 એનો વર્ગ માઇનસ r2 બરાબર છે 21. બરાબર. તો 31.5નો વર્ગ માઇનસ 21નો વર્ગ. તો આ પાઈ એમને 31.5નો વર્ગ. તો 0.5, 5નો વર્ગ એટલે 25. 31 પછી આવે 32. બરાબર. જે સંખ્યા હોય એને એના પછીની સંખ્યા એટલે ગુણી નાખવાનું. 3 × 1 = 3, 3 × 9 2 × 2 = 2 3 6 2 9 9. એટલે આ થઈ ગયા 992.25 માઇનસ 21નો વર્ગ કરશું તો એ થશે 441. બરાબર. તો હવે એ બેની બાદબાકી કરીએ. આ પાઈની કિંમત મૂકી દઈએ. પાઈ એટલે 22/7. 992.25 એમાંથી 441 આપણે બાદ કરીએ તો એ બાદબાકી થશે 551.25. 551.25. હવેથી પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં કેટલા આવે? 100. પછી આપણે એને 25 વડે ઉડાડીએ. 22/7 55,125 છેદમાં 100. બરાબર. હવે તમે આને 25 વડે ઉડાડો, આને 25 વડે ઉડાડો એટલે અહીં છેદમાં કેટલા આવી જશે? 4. બરાબર. તો એ છેદ ઉડાડીએ એટલે એનો જવાબ આવે છે 1732.5 આટલા સેન્ટીમીટર સ્ક્વેર. તમારે છેદ ઉડાડીને ટ્રાય કરવાની છે, કોઈએ કેલ્ક્યુલેટરમાં ગણવાનું નથી. બરાબર. કારણ કે આપણે પરીક્ષામાં
કેલ્ક્યુલેટર લઈ જવાની મનાઈ હોય છે, બરાબર. તો આ આપણે હવે એટલી સામાન્ય વસ્તુ છે કે આને 25થી ઉડાડો, આને 25થી ઉડાડો, બરાબર. પછી ગુણાકાર કરી લ્યો. આ આપણે મળ્યું ભૂરા રંગનું ક્ષેત્રફળ, એટલે પહેલું, બીજું ને ત્રીજું. હવે એને પછી ઉપર છે કાળા રંગનું, બરાબર, ચોથું. તો કાળા રંગનું ક્ષેત્રફળ, તો કાળો રંગ એટલે ચોથું વર્તુળ થયું, તો એની ત્રિજ્યા πr², ચોથું વર્તુળ છે એટલે R4, બરાબર. એમાંથી કાળા રંગની આગળ કયું છે તો કે ભૂરું, તો ભૂરા રંગ ધરાવતું આખું વર્તુળ છે πr². ત્રીજું વર્તુળ આપણે શું કરશું? બાદ. મોટું વર્તુળ છે એમાંથી નાનું વર્તુળ કાઢતું જવાનું. બીજા વર્તુળમાંથી પહેલું વર્તુળ બાદ કરો, બીજામાંથી પહેલું બાદ કરો એટલે બીજાનો કલર મળે. ત્રીજું વર્તુળ લઈ એમાંથી આ બીજું કાઢી લ્યો, બીજું કાઢશો એટલે ઓટોમેટિક પહેલું તો અંદરથી બહાર આવી જ જવાનું. પછી એવી રીતે ચોથું વર્તુળ લ્યો તો આ ત્રીજું વર્તુળ છે, ત્રીજું વર્તુળ ભૂરું, એ આખે આખું બહાર નીકળી જશે. જેવું તમે ત્રીજું વર્તુળ બહાર કાઢશો એટલે બીજું ને પહેલું અંદર જ હતા, એ તો એની ભેગા જ બહાર નીકળી ગયા. તો ખાલી વધશે કયો તો કે કાળા રંગનો પટ્ટો. તો આમાંથી આપણે પાઈ સામાન્ય કાઢી લઈ. R4 છે 42, તો 42નો વર્ગ માઇનસ R3 છે 31.5, બરાબર. તો આ થશે પાઈ. 42નો વર્ગ તો એ હું સીધો લખું છું 1764 માઇનસ 31.5નો વર્ગ એ આપણી પાસે હતો 992.25, બરાબર. તો આ પાઈની કિંમત 22/7. 1764 એમાંથી 992.25 બાદ કરવા છે, બરાબર. ખાસ અહીં ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ હોય, બાદ બાકી કરો ત્યારે 1764.00 અને આ છે 992.25, બરાબર. તો બાદ બાકી કરો. ઘણી વખત એવું થાય કે ઉતાવળમાં પોઈન્ટ નીચે પોઈન્ટ ન રહ્યા હોય, આંકડા આગળ ખેંચાઈ ગયા હોય, બરાબર. અહીંથી તમે બાદ બાકી કરશો તો 10માંથી 5 ગયા એટલે 5, અહીંયા કેટલા વધશે 9, 9માંથી 2 જશે એટલે કેટલા વધશે 7, બરાબર. હવે તો તમને બાદ બાકી આવડે. તો 1764 આ પોઈન્ટ માટે થઈને ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો 1764 એમાંથી આપણે 992.25 બાદ કરીએ એટલે એ આવે છે 771.25, બરાબર. એમાં તો કે બધામાં એક જ રીત, પોઈન્ટ કાઢો એટલે છેદમાં કેટલા આવશે 100, તો 22/7 એને ગુણ્યા 771.25, પોઈન્ટ કાઢી નાખો 2 આંકડા પછી એટલે છેદમાં કેટલા થશે 100, બરાબર. હાલ હવે તો કે આમાં પણ એ જ રીત, ઉપર 25થી ઉડે, છેદમાં પણ 25થી છેદ ઉડે. જો તમે 25થી ઉડાડો તો આને 25થી ઉડાડશો એટલે 25×4 100, આને 25થી ઉડાડો એટલે 25×2 50. એવું લાગે તો આમ સાઈડમાં 25થી ભાગાકાર કરી લેવાય. જરાય મનમાં એવું ન રખાય કે આપણે કેમ ગણવું. 25×2 50, આ 7, આ 2 1, બરાબર. 25 અહીંયા 25 આપણે 3 ભાગલ છે તો 25×3 કેટલા થશે તો કે 75, એટલે 77માંથી 75 ગયા એટલે કેટલા વધે 2, બરાબર. ઉપરથી ઉતારીએ 1 તો ભાગ ના આલે એટલે 0, ઉપરથી ઉતારો 2, 212, તો 25×8 200 કેટલા વધ્યા 12, ઉપરથી ઉતારીએ 5 તો 25×5 125, તો 25 ભાગ ઉડાડશો આપણે, બરાબર. તો અહીંયા 25×3 75 પહેલાં ઉડતા હતા એટલે 3085, બરાબર. હવે
હવે 3085 છે, અહીંયા હજી આ 2 2 4 11 2 22 બરાબર. 3085 છે એ 7થી ઉડે છે કે નહીં પહેલાં એ એક વખત આપણે જોઈ લઈએ. તો 7 4 28 2 7 4 28 ઉપરથી ઉતારો 5 તો 7થી ઉડે નહીં બરાબર. આ બધી ગણતરી સહેલી કરવા માટે આપણે સૌથી પહેલો વિડીયો મૂકેલો છે, તમે બરાબર જોજો. એમાં બધી ચાવીઓ છે, 2થી ક્યારે ભાગ ચાલે, 3 5 7 આ બધું એમાં આપણે ભણાવેલું છે બરાબર. ન ખ્યાલ હોય તો ખાસ આપણે ચેનલમાં સૌથી પહેલો જ વિડીયો મૂકેલો છે બરાબર, એને જરાક ધ્યાનથી જોજો. તો આપણી પાસે અહીંયા એવું આવે છે કે 11 × 3085 છેદમાં 7 2 14 બરાબર. તો આની ગણતરી હું લખું તો આનો જવાબ આપણે જે મળતો હતો એ છે 2425.5. 2425.5. હવે આમાં બીજો કાંઈ ફેર નહીં પડે. હું તમને ખાલી ગુણાકાર અહીં બાજુમાં લખું, ગણું અને પછી 14 વડે ભાગાકાર કરું તો હું તો ગુણાકાર ને ભાગાકાર ગણું છું. તમને બેઠા બેઠા મનમાં દાંત આવતા હોય કે ગુણાકાર ને ભાગાકાર આપણે 10મા ધોરણ સુધીમાં લગભગ તો પાકે પાયે આવડી ગયા હોય, અને છતાંય મેં કીધું એમ એને ઘરે ગણવાના છે, કેલ્ક્યુલેટર લેવાનું નથી બરાબર. તો આ મળશે 2425.5. આ મળ્યું આપણને કાળા રંગનું ક્ષેત્રફળ, એની બહાર છે સફેદ રંગનું ક્ષેત્રફળ બરાબર. તો આપણે એનાથી આગળ લઈએ તો આપણે જોઈએ છે સફેદ રંગનું ક્ષેત્રફળ બરાબર. તો સફેદ રંગનું ક્ષેત્રફળ મતલબ 5મું વર્તુળ, તો πr², 5મું વર્તુળ એટલે r5. 5મું વર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી ચોથા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે અહીંયા સુધીનું આ આખે આખું વર્તુળ આપણે આમાંથી કાઢી લેવું એટલે આપણે માત્ર આ ભાગ મળી જશે બરાબર. -πr², એમાં કેટલામો ભાગ તો કે ચોથો ભાગ બરાબર. તો પાઈ સામાન્ય લઈ લઈએ, r5 એનો સ્ક્વેર, તો 5મી જે ત્રિજ્યા છે r5 એ છે 52.5, તો 52.5નો વર્ગ માઇનસ r4 ચોથા નંબરની ત્રિજ્યા હતી 42 બરાબર. તો આ થશે આ પાઈ 52.5નો વર્ગ, તો 5નો વર્ગ કરશું એટલે 25, 52 છે 52 એના પછી આવે 53, તો 52 ગુણાકારમાં 53 કરશો બરાબર એટલે એ થશે 2756. 2756.25 બરાબર. એમાંથી 42નો વર્ગ એટલે 1764 એ બાદ કરીએ તો પાઈની કિંમત 22/7, 2756.25 માઇનસ 1764 બરાબર એટલે એ થશે 992.25. 992.25 બરાબર. ફરી પાછું આની જેમ જ પોઈન્ટ કાઢો, છેદમાં 100, બેને 4 4થી ઉડાડો બરાબર. તો એની ગણતરી કરીએ તો 3118.5 બરાબર એટલા સેન્ટીમીટર સ્ક્વેર. તો આ મળશે આપણને સફેદ રંગનું ક્ષેત્રફળ. એટલે ખરેખર મિત્રો આવડી બધી ગણતરી હોય તો આખો દાખલો આપણે ક્યારેય પરીક્ષામાં ના પૂછે. વધીને આપણને 1 કે 2 કલર સુધી પૂછે 3 માર્કમાં બરાબર, કે 5 કલર પૂછે નહીં. પણ બહુ સહેલું છે, ગણતરી મોટી છે, વાત સાચી છે, ગુણાકાર મોટા છે, પણ એનાથી આપણે પ્રેક્ટિસ પડે. જો ગુણાકાર કરીએ જ નહીં તો પ્રેક્ટિસ જ નહીં પડે બરાબર. એટલે ખાસ ગણતરી કરવાની છે. પહેલાં સોનેરી રંગનું ક્ષેત્રફળ મેળવી લીધું, પછી લાલ રંગનું ક્ષેત્રફળ જોતું હતું તો સોનેરી રંગ એમાંથી આપણે શું કરી દીધું બાદ, બીજા વર્તુળમાંથી પહેલું બાદ, ત્રીજામાંથી બીજાનું ક્ષેત્રફળ બાદ, ચોથામાંથી ત્રીજાનું ક્ષેત્રફળ બાદ, પાંચમામાંથી ચોથાનું બાદ બરાબર.
તો આ ચોથો દાખલો. એના પછી આપણે જોઈએ પાંચમો દાખલો. ઓકે, એના પછી પાંચમો દાખલો ગણીએ. એક ગાડી, એના પૈડાનો વ્યાસ એ આપણને 80 સેમી આપેલો છે. પૈડાનો વ્યાસ એ આપેલો છે 80 સેમી. એટલે આપણે એની ત્રિજ્યા ગણશું તો ત્રિજ્યા એ આપણને મળશે વ્યાસ કરતાં અડધી, એટલે કે 40 સેમી. બરાબર. હવે એ ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. 66 કિલોમીટર પ્રતિ કલાક. એક કલાકમાં એ કેટલું અંતર કાપે છે? 66 કિલોમીટર. એક કલાકમાં 66 કિલોમીટર. બરાબર, આટલું અંતર કાપે છે. દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? દરેક પૈડું કેટલી મિનિટમાં? તો કે 10 મિનિટમાં એ કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે. એટલે જો પરિભ્રમણની વાત આવી, એક કલાકમાં 66 કિલોમીટર અંતર કાપે છે, પણ આપણને તો 10 મિનિટ માટે પૂછેલું છે. હવે એક કલાક એટલે 60 મિનિટ. બરાબર, આ મિનિટ અને સામેનું અંતર. 60 મિનિટમાં એ 66 કિલોમીટર અંતર કાપે છે, તો 10 મિનિટમાં એ કેટલું અંતર કાપશે? તો 10 ગુણાકારમાં 66 એના છેદમાં 60. બરાબર, એટલે 0 0 કેન્સલ. 11 6 66. એટલે આ આપણને મળ્યું 11 કિલોમીટર. બરાબર, 11 કિલોમીટર. હવે આપણી પાસે પરિભ્રમણની સંખ્યાનું સૂત્ર છે, યાદ કરો. બરાબર, કે પરિભ્રમણની સંખ્યા એના બરાબર અંતરના છેદમાં પરિઘ. બરાબર, અંતરના છેદમાં પરિઘ. તો પરિભ્રમણની સંખ્યા એ આપણે પૂછ્યું છે કેટલા પરિભ્રમણ. અંતર આપણને મળી ગયું 11 કિલોમીટર. 11 કિલોમીટર. બરાબર, એના છેદમાં પરિઘ. તો પરિઘનું સૂત્ર છે આપણી પાસે 2πr. પણ હવે આપણને જે ત્રિજ્યા આપેલી છે એ 40 સેન્ટીમીટર છે. ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે અને અંતર છે એ કિલોમીટરમાં છે. એટલે આપણી પાસે બે રસ્તા છે, કાં સેન્ટીમીટરને કિલોમીટરમાં અને કાં કિલોમીટરને સેન્ટીમીટરમાં. તો આપણે એ એકમ લખેલો જ હતો ત્યારે. બરાબર, કે 1 કિલોમીટર હોય, 1 કિલોમીટર ત્યારે 1,00,000 સેન્ટીમીટર થાય. બરાબર, 1 કિલોમીટર એટલે 1000 મીટર. 1000 લખો એટલે મીટર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. પાછા 2 0 લગાડી દો એટલે શેમાં ફરી ગયું? સેન્ટીમીટર. 1 કિલોમીટર એટલે 1,00,000 સેન્ટીમીટર. તો આપણી પાસે હતું 11 કિલોમીટર. 11 કિલોમીટર હોય તો કેટલા સેન્ટીમીટર? બરાબર, એટલે 11 ગુણાકારમાં 1,00,000 કરશું એટલે 11,00,000 સેન્ટીમીટર. બરાબર, તો હવે આપણી પાસે અંતર છે. અંતર 1 2 3 4 ને 5 એટલે 11,00,000 સેન્ટીમીટર થઈ ગયું. એના છેદમાં 1 2 3 4 5 એના છેદમાં 2 પાય એટલે 22ના છેદમાં 7 એના ગુણાકારમાં r. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા આપણી પાસે હતી 40. ઓકે, તો ફરીથી પહેલાં સૂત્ર, પરિભ્રમણની સંખ્યા બરાબર અંતરના છેદમાં પરિઘ. અંતર આપણને આપ્યું હતું 66 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાક મતલબ 60 મિનિટ. 60 મિનિટમાં 66 કિલોમીટરનું અંતર કાપે છે. બરાબર, તો 10 મિનિટમાં કેટલું અંતર કાપે? તો 10 ગુણ્યા 66 એના છેદમાં 60, 11 કિલોમીટર. 1 કિલોમીટર એટલે 1,00,000 સેન્ટીમીટર. તો 11 કિલોમીટર મતલબ 11,00,000 સેન્ટીમીટર. આવું શું કામ ફેરવું? કારણ કે ત્રિજ્યા r એ સેન્ટીમીટરમાં હતી. બરાબર, ચાલો અહીંથી આ 0 0 કેન્સલ. આ 7 છે અને છેદનો છેદ આપણે અંશમાં લઈ લઈએ.
અને બાકીના છેદ ઉડે છે ને ઉડાડતા જાય, બરાબર. તો આપણે સૌથી પહેલાં આ 4 0 એના ગુણાકારમાં 7, 2 ગુણાકારમાં 22 ગુણાકારમાં 4, બરાબર. ચાલો હવે અહીંયા આપણી પાસે 4 0 છે, તો 2 થી પણ ઉડાડી શકીએ, 4 થી પણ ઉડાડી શકીએ, બરાબર. અને બીજો રસ્તો હજી એનાથી થોડુંક સહેલું કરવું હોય તો એવું કરાય કે આ 4 0 છે ને અલગ લખી નખાય. 11 ગુણ્યા 1 2 3 ને 4 એના ગુણાકારમાં 7, 2 ગુણાકારમાં 22 ગુણાકારમાં 4, બરાબર. તો આ થશે 11 2 22. હવે આને 2 થી ઉડાડશું તો 10,000 ને 2 થી ઉડાડશું એટલે કેટલા થશે? 5,000, બરાબર. તો 5,000 છે, 5,000 એ પાછા 2 થી પણ ઉડે છે, 2 થી ને 4 થી 2 થી ઉડી શકે, બરાબર. ચાલો આપણે એને પહેલાં 2 થી ઉડાડીએ. તો 5,000 ને 2 થી ઉડાડશું એટલે કેટલા થશે? તો કે 2500, બરાબર. તો 2500 ગુણ્યા 7 એના છેદમાં કેટલા? 4. ઓકે. હજી અહીંથી 2 0 અલગ કરો અથવા તો ડાયરેક્ટ 4 થી ઉડાડો તો પણ ચાલે. આપણે આને 4 થી છેદ ઉડાડીએ તો 4 6 24, 25માંથી 24 ગયા એટલે 1 0, 4 2 8, 2 0, 4 5 20, બરાબર. તો 2500 ભાગ્યા 4 કરશું એટલે એ થશે 625. તો 625 ગુણાકારમાં કેટલા? 7, 7 5 35, 3, 7 2 14, 14 ને 3 17, 7 6 42 ને 1 43, બરાબર. તો આપણને એની કિંમત મળશે 4,375. આટલા પરિભ્રમણ પૂર્ણ કરશે, બરાબર. તો ગણતરીમાં નિરાતે શીખતું જવાનું છે. અંતર પહેલાં સેન્ટીમીટરમાં ફેરવો, 2πr r ત્રિજ્યા તો સેન્ટીમીટરમાં હતું જ, બરાબર. પહેલાં આપણે છેદ જે કાંઈ 2 થી ઉડતા હોય 4 થી ઉડતા હોય પહેલાં એવા ઉડાડાય, બરાબર. પછી 2500 ભાગ્યા 4, 625 ગુણાકારમાં 7, 4,375, બરાબર. તો આ પહેલા ભાગમાં આપણને આ 5 દાખલા આપેલા હતા સ્વાધ્યાય 12.1માં. ઓકે.